અમરેલીમાં દારૂ પીવડાવીને વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક ઝડપાયો હતો. પોલીસે તાત્કાલિક અસરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અમરેલીમાં દારૂ પીવડાવી 2 વિદ્યાર્થીઓ ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઉધરસની દવા આપવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે 9 વર્ષની 2 વિદ્યાર્થીનીઓ ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને ચકચાર કરનારી આ ઘટના સામે આવી છે. ખાસ કરીને બિલખિયા સ્કૂલના હોસ્ટેલમાં રહેતા શિક્ષક વિશાલ સાવલિયા અને આચાર્ય સહિત 3 સામે છાત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની જુદી 2 ફરિયાદો નોંધવા પામી છે. જેમાં શિક્ષક વિશાલ સાવલિયાએ એક છાત્રને 6 માસ સુધી અલગ અલગ જગ્યાએ બોલાવી 20 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જેની સાયજી સુકાવા પામી નથી. ત્યાં તો અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાડતી આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ખાસ કરીને નિર્માણ અને પ્લય જેવી ગોદમાં ઉછળતા હોય તેવા ગુરુનો દરજ્જો જેને આપવામાં આવ્યો છે તે શિક્ષકે આખરે આ કામ કરતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મહેન્દ્ર કાવઠિયા નામનો લંપટ શિક્ષક અગાઉ લીલિયાના બવાડા ગામની શાળામાં ફરજ બજાવતો હતો. તે સમયે શિક્ષકો અને શાળાઓ સામે RTI કરીને અરજી કરી અનેક શિક્ષકોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા અને 1.5 વર્ષ પહેલાં બદલીનો ભોગ બન્યો હતો. આ શિક્ષકે દુષ્કર્મ આચરી અને બાળકીને હેરાન પરેશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે. ખાસ કરીને આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ઇન્ચાર્જ DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાના આરોપી શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને અમરેલી ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા 4થા ધોરણમાં ભણતી 9 વર્ષની 2 બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ અમરેલી રૂરલ PI ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે. FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને 2 ભોગ બનનાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ આવે છે.